યુપીએલ લિમિટેડના ચેરમેન અને ગ્રુપ સીઈઓ જય શ્રોફના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક ઉદ્યોગ ભાગીદારીને વધુ મજબૂત બનાવવા તથા વૈશ્વિક શૈક્ષણિક સહયોગને નવી ઊંચાઈ આપવા માટે યુપીએલ યુનિવર્સિટી દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દિશામાં ગત વર્ષે યુપીએલ યુનિવર્સિટી અને ઓક્સફોર્ડ ઇન્ડિયા સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વચ્ચે થયેલા કરારના ભાગરૂપે જુલાઈ 2026 દરમિયાન યુપીએલ યુનિવર્સિટીના પ્રતિનિધિ મંડળે યુકે સ્થિત પ્રતિષ્ઠિત ઓક્સફોર્ડ યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય સંશોધન અને શૈક્ષણિક આદાન પ્રદાન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ગ્લોબલ એક્સપોઝર અને સમકાલીન વિષયો પર મંથનના આ કાર્યક્રમ યુપીએલ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરનાર પ્રોફેસર ડોક્ટર સ્નેહલ લોખંડવાલા, ડોક્ટર પૂર્વી નાયક, ડોક્ટર જલ્પા ઠક્કર, ડોક્ટર હર્ષલ પાટીલ, સમીક ભટ્ટ, સુદીપ વાડિયા સહિતના ડેલિગેટ્સે ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સસ્ટેનેબિલિટી, ક્લાઇમેટ એક્શન, ઇનોવેશન તેમજ ઓક્સફોર્ડની પ્રસિદ્ધ ટ્યુટોરિયલ આધારિત શિક્ષણ પદ્ધતિ જેવા મહત્વપૂર્ણ વિષયો પર વૈશ્વિક નિષ્ણાતો સાથે વિસ્તૃત વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સંશોધન આધારિત શિક્ષણ, ઇન્ટરેક્ટિવ ટ્યુટોરિયલ્સ, વિવેચનાત્મક વિચારસરણી, આંતરશાખાકીય અભ્યાસ અને નવીન શિક્ષણ શાસ્ત્રની શ્રેષ્ઠ પદ્ધતિઓથી અધ્યાપકોને માહિતગાર કરવાનો હતો. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત શિક્ષણવિદો સાથેના સંવાદથી યુપીએલના પ્રોફેસરોને વૈશ્વિક શૈક્ષણિક પ્રવાહો સમજવાની અમૂલ્ય તક મળી હતી. આ અનુભવનો ઉપયોગ યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીમાં શિક્ષણની ગુણવત્તા, સંશોધન ક્ષમતા અને નવીનતાને વધુ સુદૃઢ કરવા માટે કરાશે. કરાર મુજબ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરો ઓનલાઈન તથા પ્રત્યક્ષ માધ્યમથી યુપીએલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે સતત સંવાદમાં રહેશે. યુનિવર્સિટી મેનેજમેન્ટની આ પ્રતિબદ્ધતા અધ્યાપકોને વૈશ્વિક સ્તરનો અનુભવ પૂરો પાડવાની સાથે વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક અને ભવિષ્યલક્ષી શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.